જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. શ્રી કૃષ્ણ અને સુદામાનું સુંદર મિલન. શું તમે કલ્પના કરી શકો છો કે આખા દ્વારકાના સમ્રાટ ભગવાન શ્રી કૃષ્ણ એક ગરીબ બ્રાહ્મણના પગ ધોઈને રડી પડ્યા હતા? એવો શું સંબંધ હતો કે ભગવાન પોતે દોડી આવ્યા? ચાલો જાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાના અમર મિત્રતાની કથા. શ્રી કૃષ્ણ અને સુદામા બંને ઋષિ સાંદીપનીના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા હતા. બંને એક જ થાળીમાં જમતા, સાથે રમતા અને સાથે જ ગુરુ સેવા કરતા. ભલે કૃષ્ણ રાજકુમાર હતા, પણ તેમણે ક્યારેય સુદામાને પોતાનાથી અલગ નહોતા માન્યા. પણ સમય હંમેશા એક સરખો નથી રહેતો. શિક્ષણ પૂર્ણ થયા પછી બંને પોતાના જીવનમાં આગળ વધ્યા. શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા, દ્વારકાધીશ બન્યા, જ્યારે સુદામા એક ગરીબ બ્રાહ્મણ બન્યા. તેમના ઘરમાં ખાવા માટે પણ અનાજ નહોતું. બાળકો ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જતા હતા. એક દિવસ સુદામાની પત્નીએ કહ્યું, તમે તમારા મિત્ર શ્રીકૃષ્ણને મળવા જાઓ અને તેમને તમારી જરૂરિયાત મુજબ મદદ માગો. પણ સુદામાએ મિત્ર પાસે કંઈ માગવાના સંકોચ થતો હતો. છેવટે પત્નીના આગ્રહથી તેઓ નીકળ્યા. ઘરમાં આપવામાં કંઈ નહોતું. પાડોશી પાસેથી થોડા પૌવા માગીને એક જૂના કપડામાં બાંધી દીધા. એ જ નાનકડી ભેટ લઈને સુદામા લાંબો રસ્તો ચાલતા ચાલતા દ્વારકા પહોંચ્યા. તેમના મનમાં માત્ર એક જ વિચાર હતો, હું મિત્રને મળવા જઈ રહ્યો છું, કંઈ માંગવા નહીં. અને પછી થયું એવું દ્રશ્ય, એ જોઈને આખી દ્વારકા આશ્ચર્યચકિત થઈ ગઈ. જેમ જ શ્રી કૃષ્ણને ખબર પડી કે સુદામા આવ્યા છે, તેઓ સિંહાસન પરથી તરત જ ઊભા થઈ ગયા અને ઉઘાડા પગે દોડી ગયા. તેમણે સુદામાને ગળે લગાવી દીધા અને બંને મિત્રોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. શ્રી કૃષ્ણએ પોતાના મિત્રને રાજ સિંહાસન પર બેસાડ્યા, તેમના પગ ધોયા અને પ્રેમથી તેમની સેવા કરી. રાણી રૂકમણી પણ આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયા. પણ હજુ સૌથી સુંદર ક્ષણ તો બાકી હતી. શ્રી કૃષ્ણએ પૂછ્યું, મિત્ર, મારા માટે શું લાવ્યા છો? ત્યારે સુદામા શરમાઈ ગયા. તેમને લાગ્યું કે આટલી નાની ભેટ ભગવાનને કેવી રીતે આપું? પણ શ્રી કૃષ્ણને જાતે જ તે પોટલી લઈ લીધી અને પ્રેમથી પૌવા ખાવા લાગ્યા. ભગવાન માટે ભેટની કિંમત નહોતી, પણ ભેટ પાછળનો પ્રેમ સૌથી મોટો હતો. અને પછી કોઈ શબ્દ બોલ્યા વગર કૃષ્ણને બધું જ બદલી નાખ્યું. સુદામાએ કૃષ્ણ પાસે કંઈ જ માગ્યું નથી. જ્યારે તેઓ પોતાના ગામ પાછા ફર્યા, ત્યારે ઝૂંપડીની જગ્યાએ ભવ્ય મહેલ હતો. ગરીબી દૂર થઈ ગઈ હતી. સુદામાને સમજાઈ ગયું કે સાચો મિત્ર માંગ્યા વગર પણ હૃદયની દરેક જરૂરિયાત સમજી જાય છે. શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા આપણને શીખવે છે કે સાચા સંબંધોમાં પૈસા કે ભેટ નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને નિસ્વાર્થ ભાવથી જીવંત રહે છે. ભગવાનને સંપત્તિ નહીં, શુદ્ધ હૃદય સૌથી પ્રિય હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ.